ભરૂચના શેરપુરા નજીક ટીપીની જગ્યા પર બિલ્ડરે ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી દીધો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। આ અંગે યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જેના પગલે દોડી જઈ બરોડાના અધિકારીઓ દ્વારા કામગીરી બંધ કરાવવામાં આવી હતી। ભરૂચમાં શેરપુરા વિસ્તારમાં બિલ્ડરને લાભ કરાવવા ડીપીના રસ્તા પર કબજો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે। ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર બરોડા કે નગરપાલિકાની મંજૂરી વિના ડીપી રસ્તા ઉપર કામગીરી શરૂ કરવામાં આવી હતી। બિલ્ડરે ખરીદેલી જમીન પર પ્રોજેક્ટ મૂકવા રસ્તો બનાવવા માટે જમીન પર કબજો જમાવ્યો હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। આ અંગે સ્થાનિકોના આક્ષેપ અનુસાર રસ્તા પર પુરાણ કરવામાં આવતા ચોમાસામાં વરસાદી પાણી અને ગટરના પાણી લોકોના ઘરમાં ઘૂસી જશે અને વડોદરા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। સ્થાનિકોના વિરોધના પગલે બરોડાના અધિકારીઓ સહિત અન્ય વિભાગના અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું અને કામગીરી બંધ કરાવી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી। આજ રોજ તારીખ 1/1/2025ના રોજ શેરપુરા ગામની બાજુમાં ચિસ્તિયા પાક, સફા પાક અને ખુરશીદ પાકની બાજુમાં એક ડીપી રોડ આવેલો હતો। આ રોડની બંને બાજુ પેરેલલ પાણી નિકાલની વ્યવસ્થા હતી, પરંતુ અહીંયા એક બિલ્ડરે જમીન ખરીદી અહીંયા ગેરકાયદેસર બોડા, કલેક્ટર, નગરપાલિકા કે શેરપુરા ગામની પંચાયતની પરવાનગી લીધા વગર અહીંયા રસ્તાનું કામ શરૂઆત કરી દીધેલી છે। ગઈકાલે અમે કલેક્ટર સાહેબ બોડાને પણ જાણ થઈ, નગરપાલિકાને જાણ થઈ। આ રસ્તાની કોઈ મંજૂરી લીધા વગર આજે જ્યારે ખોટું કામ થયેલું છે, શેરપુરા ગામના કબ્રસ્તાનની પાયાની લાઈન તોડ નાખી, ગટર લાઈન તોડ નાખી, ત્યાં ઉછાળેલા ઝાડો તોડ નાખ્યા। એટલે શું આ જંગલનો કાયદો છે? અહીંયા કોઈ વહીવટી તંત્ર પ્રશાસન નથી। જ્યારે વરસાદ પડશે ત્યારે બરોડા જેવી ઘટનાનું નિર્માણ થશે। આ ચિસ્તિયા, સફા પાકના ખુરશી, આ બધી લાઈનોમાં આ વરસાદનું પાણી જો અંદર પહેશે એને જવાબદાર કોણ? આ રસ્તો અનલીગલ, એટલે અમારી માંગ છે તાત્કાલિક આ રસ્તાનું કામ બંધ થવું જોઈએ। જે લોકો અને ખોટી રીતે આ કામને શરૂઆત કરી એની તપાસ કરી અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવે। જો આ બાબતે પ્રશાસન તરફથી કોઈ મદદરૂપ નહીં થાય તો આ તમામ સોસાયટીના લોકોને લઈને અમે ભરૂચના કલેક્ટર કચેરીમાં ધરણા પર બેસી જઈશું। અમારે એટલી ગુજારિશ છે કે આ જે પાણીનો રસ્તો હતો અને જ્યારે નીચો રસ્તો હતો ત્યારે અમારું પાણી વ્યવસ્થિત જતું હતું, તો બી અમારા ઘરોમાં પાછું પાણી આવતું હતું। તો આ અનલીગલી જે રસ્તો બનાવી રહ્યા છે એ રસ્તાથી ઊંચો બહુ કરી દીધેલો છે ને અમારા ઘરોમાં પાણી આવી જશે બધું, ને એ ઘરોમાં પાણી આવી જશે ત્યારે અમને સર્ટ દેવા કોઈ આવે નહીં। અમે ગમે તેટલી બૂમો પાડીશું નહીં તો બી નહીં આવે। એટલે પહેલાં આ કામ અટકાવો, અમને પાણીનો નિકાલ કરી આપો, ત્યાં પછી તમે લોકો તમારું કામ ચાલુ કરો, જેથી કે અમારા ઘરોને કોઈ બી નુકસાન થવું ના જોઈએ। ચિસ્તિયા, સફા પાક, આમીના પાક એ બધાને જ્યારે ખુરશીદ પાકનો રસ્તો બંધ કરીને અમને તમે નથી જવા દેતા, તો પછી આ લીગલી રસ્તો નથી ને તમે લીગલી પાડીને અમારા ઘરોને નુકસાન કરાવીને તમે કઈ રીતે જઈ શકો છો? એટલે પહેલો અમને સાથ આપો, અમારો જે રિક્વેસ્ટ છે તે મહેરબાની કરીને અમને પાણીની સુવિધા કરી આપો, પાણીની ગટર લાઈનની સુવિધા કરી આપો।